મારો માણસ કેમ ફફડાટી આવે? ભરડા જલ્દી ખાટલો રસ્તામાં મૂકો. હું કામ? એ ટીકમ મોટર માં કાક વસ્તુ લઈને આવે. હે ટીકમ મોટર લઈને આવે? હા મોટર થોડી અહીં હાલવા દેવાય. ખાટલો રસ્તામાં મૂકી દે. એ હારો બેસ જા ખાટલામાં. કેમ ભોળા દાદા રસ્તામાં ખાટલો મૂક્યો? રસ્તામાં ક્યાં ખાટલો મૂક્યો? મારી વાડી છે. તો પણ ખાટલો એક બાજુ લઈ લ્યો. મારે તીકમભાઈની વાડીમાં વસ્તુ ઉતારવા જાવું છે. કીધું ને ખાટલો એક બાજુ નહીં લેવાય. તો પણ મારે અહીંયાથી મોટર કેમ હાંકવી? અહીંયા હું કાંઈ રસ્તો છે? રસ્તો જ છે ને. રસ્તો છે પણ હાલીને જવાનો, કાંઈ મોટર લઈને જવાનો રસ્તો નથી. ભોળા દાદા માથાકૂટ ન કરી હોય ને તો અહીંથી મને મોટર લઈને જવા દો. હું ઈ જ કહું, માથાકૂટ ન કરી હોય ને તો મોટર લઈને આમ ફરીને વયા જાવ. પણ આમ ફરીને ક્યાં રસ્તો હાલે એવો છે? તો પણ વસ્તુ માથે મૂકીને વયા જાવ. હાલીને જવાની એની ક્યાં ના પડવી? પણ અહીંયા વજનદાર વસ્તુ છે, માથે ઉપાડીને તો કેમ જવું? તો આજ તમે મોટર લઈને આવ્યા, કાલ તમે ખટારો લઈને આવો ને પછી અમને એમ કહો કે ઓલડી એક બાજુ લઈ લો, તો અમારે હું ઓલડી પાડી દેવાની? પણ મારી પાસે ક્યાં ખટારો છે તે હું ખટારો લઈને આવું? ઈ અમારે કાંઈ સાંભળવું ના. અહીંથી ખાટલો નહીં લેવાય, નહીં લેવાય, નહીં લેવાય. ભોળા દાદા હાસુ કહો, માથાકૂટ ન કરી હોય ને તો અહીંથી મને મોટર લઈને વસ્તુ ઉતારવા જવા દો. એ માથાકૂટ ન કરવી હોય ને તો તમે ત્યાં મોટર પાછી લઈને વયા જાવ ને આમ ફરીને ટીકમને વાડીમાં વયા જાવ. પણ ઈ બાજુ ક્યાં રસ્તો હારો છે? હવે રસ્તો હારો જ છે. હાલ તો તું મારી હારે મને રસ્તો બતાવી તો. હાલો. મોટર તો અહીંયાથી હાલવા જ નથી દેવી. જો આમ રસ્તો રહ્યો ને આમ ફરીને વયા જાવ. વાડી તારી છે? ના ના. તો તું હું કામ એટલો બધો પાવર કરે? એ હું ભોળા દાદાની વાડીએ કામે રહેલો છું, હું તો બોલું જ તે ને. તું અમારા ગામનો છો? ના ના. તો પછી અહીંયા રસ્તાની તને ખબર હોય કે અમને ખબર હોય? પણ હું અહીંયા કેટલાય વર્ષથી કામ કરું, મને રસ્તાની ખબર જ હોય ને. એ અમને તે બધા રસ્તાની ખબર છે. અમે તને કાંઈ રસ્તો જોવા નથી લાવ્યા, તો એ તને ઢીબા લાવ્યા. ઢીબડા ફટી કંભાઈ. ટીકાની મારતા, હવે નહીં પાવર કરું. તો ભોળા દાદાને કીધું ને મને ઢીબો એમ, તો હજી વધારે ઢીપશું. નહીં કહું. હાલમ. મોટર લેવા આવતા લાગે. ભોળા દાદા હું પછી કાંઈ રસ્તો દેખાડવા ન ગયો. ભલે ને એવડાઈ અહીંયાથી મોટર લઈને વયા જાતા. ના રે ના, તું કે એમ થોડું હાલે. મોટર તો અહીંથી હાલશે જ નહીં. તો પણ તમે હાલો, અમને રસ્તો બતાવી જો. અમે તો આમ ફરીને મોટર લઈને વયા જાવી. એ હારું હાલો. ભોળા દાદા રસ્તો બતાવવા નથી જાવું. ભલે ને એવડાઈ અહીંયાથી મોટર લઈને વયા જાતા. ના રે ના, હું 500 વીઘાનો માલિક છું. ગામમાં ખબર પડી હોય કે ભોળા દાદાએ મોટર હાંકવાની ના પાડી તોય મોટર હાંકી, તો એમાં મારી હું આબરૂ? તો હવે તમે રસ્તો બતાવી જાવ. હાલો. યો બોલો, અહીંયાથી મોટર હાલવા દીધી હોત તો હારું હતું. હવે ભોળા દાદા હાલે એવા રે તો હારું. જો આમ તમતમની વાડીમાં થઈ મોટર લઈને વયા જાવ. હું બહાર ગામનો છું? ના ના. હું બહાર ગામનો છું? ના ના. તો અમને હું રસ્તાની ખબર નહીં હોય? તો પણ મને અહીંયા હું કામ લાવ્યા? તમને ઢીબા. હે તમે મારી ઉપર હાથ ઉપાડશો? તો પણ તમે રસ્તામાં ખાટલો મૂકીને બેઠા, તમને શરમ નથી લાગતી? વાતો નથી કરી મમરાભાઈ, ઢીબી નાખો. ઉપાડ્યો ઢીકાની માતા. તો બોલો હવે ક્યાંથી મોટર હાલશે? એ મારી વાડીમાંથી. હાલો. હે ઈ આમ ભોળા દાદાની પાસે આવ્યા. અલ્યા ખાટલો એક બાજુ લઈ લે, મોટર ને જવા દે. પણ ઈ બાજુ રસ્તો નથી હારો. એ ના ના, તો હું તો પેલા કેતો તો અહીંયાથી મોટર હાલવા ગયો ત્યારે તમે ન માન્યા. એ વાતું નથી કરવી, ખાટલો એક બાજુ લઈ લે, મોટર જવા દો. એ હારું. હે ભોળા દાદા તમે ટ્રેક્ટરેથી પાછા આવ્યા ને? હે તને કેમ ખબર? એ હું તે ટ્રેક્ટરેથી જ પાછો આવ્યો છો. હે તો તને કીધો? હા ઓય બાપા, તો તારે મને તો કહેવાય ને. પણ હું તમને ના તો પાડતો તો કે રસ્તો દેખાડવા નહીં જાતા, પણ તમે ન માન્યા. હે